તંત્રની કાર્યવાહી છતાં લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા રીઢા તત્વો બેફામ બની રહ્યા છે। દિવાળી આવતા જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સક્રિય થયા છે। અમદાવાદમાં તંત્રની કાર્યવાહી પછી પણ તત્વો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। એએમસીએ સીલ મારેલી દુકાન બહાર માવાનું વેચાણ ચાલુ થઈ ગયું। કાલુપુર માર્કેટમાં માવાની દુકાનને કોર્પોરેશને સીલ કરી હતી। માવો અખાધ જણાતા તંત્રએ દુકાનને સીલ કરી હતી। દુકાનદારને નોટિસને ઢાંકીને ફરીથી આશંકાસ્પદ માવાનું વેચાણ શરૂ કર્યું। લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરીને પોતાની દિવાળી સુધારતા તત્વો બેફામ બન્યા છે। વાયરલ વિડીયોની વીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું। દિવાળીનો તહેવાર નજીક છે, ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે અનેક લોકો મીઠાઈ અને માવાનો ઉપયોગ કરતા હોય છે અને મીઠાઈ અને માવાની જે માંગ છે તેમાં સતત વધારો થતો હોય છે। ત્યારે વેપારીઓ વધુ નફો કમાવા માટે ગમે તેવી જે માવો છે તેનું વેચાણ કરતા હોય છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે કાલુપુર વિસ્તારમાં આવેલી માવાની દુકાનોમાં રેડ પાડવામાં આવી હતી, જેમાં અનહાઇજેનિક પરિસ્થિતિમાં જે માવો હતો, દુકાનની પરિસ્થિતિ હતી, તેને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 5 જેટલી દુકાનો જે સીલ મારવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો આ સીલ તો મારી દેવામાં આવ્યું છે, પરંતુ તંત્ર સીલ માર્યા બાદ કોઈ પણ ધ્યાન ન આપતા હોય તેવા દ્રશ્યો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા કે કાલુપુરમાં જે જગ્યાએ જે દુકાનોમાં સીલ મારવામાં આવ્યું છે તેના જ વેપારીઓ દ્વારા વહેલી સવારે બાઇક ઉપર, એક્ટિવા ઉપર, ટુ વ્હીલર ઉપર માવાનું વેચાણ કરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આંખમાં ધૂળ નાખીને વેપારીઓ વેપાર કરતા હોવાનું પણ સામે આવ્યું હતું। વીટીવીની ટીમ અહીંયા પહોંચી હતી ત્યારે અહીંયા કંઈ જોવા મળ્યું ન હતું, પરંતુ જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા છે ત્યારે તેને લઈને કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની આંખમાં વેપારીઓ ધૂળ નાખી રહ્યા હોવાનું પણ ક્યાંક ને ક્યાંક ફલિત થઈ રહ્યું છે। ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ આવા વેપારીઓ વિરુદ્ધ કેવી કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। સુરતમાં વધુ એક ભૂઈમાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। ભૂઈમા બનાવીને પૈસા કમાવવાનું સાધન બનાવવા સગીર દીકરીને બચાવી લેવાઈ છે। 3 વર્ષની ઉંમરથી માતા પિતાએ માતાજીનો અવતાર કહીને દીકરીને ધૂણતા શીખવ્યો। છેલ્લા 12 થી 13 વર્ષથી શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરતા હતા। સગીરા ધૂણવાની ના પાડતા પિતા મારતા હતા માર, જ્યારે પરાણે ધૂણવાનું કહીને માતા પિતા સગીરા પર ત્રાસ ગુજારતા હોવાનું પણ સામે આવ્યું છે। લોકોના દુઃખ દૂર કરવાના નામે લોકો પાસેથી પૈસા પડાવતા હતા। વિજ્ઞાન જાથાએ પોલીસ સાથે મળીને આ ધતિંગનો ભાંડો ફોડી નાખ્યો છે। એટલે પછી મને કોઈ જાતની ખબર પણ નથી। મને આંખમાંથી લોહી કાઢી નાખ્યા હતા। બસ મેં આ કપડા કાઢ નાખ્યા ને એટલે, અને એમ કે 5-6 લાખ રૂપિયા તો મેં માણસ પાસેથી પડાવી લીધા, બરાબર। પછી પાછી 10 લાખની માંગણી કરી, એટલે કે મારું મમ્મી પપ્પાની લોકો મને કરાવે તો પછી હું કરું, મને ખબર પડી એટલે મેં આ કપડા કાઢી નાખ્યા। ફરીથી મને મારી આ કપડા પહેરાવવા દઈશ એ માણસ પાસેથી 4-5 લાખ રૂપિયા લઈ પણ લીધા। અમારું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન આ કરાવ તો ખરાબ। જામનગરમાં તસ્કરોને પોલીસનો સહેજ પણ ડર નથી રહ્યો। જે જશોદાનાથ સોસાયટીમાં 8 મકાનમાં ચોરી કરવામાં આવી। ઘરના ફળિયામાં સૂતા વૃદ્ધાને માર મારીને લૂંટ ચલાવી છે। કારણે બાઇકમાં આવેલા 2 શખ્સોએ ચોરીને અંજામ આપ્યો। 8 મકાનમાં કબાટ તોડીને રોકડ અને ઘરેણાંની ચોરી કરી શખ્સો ફરાર થયા। વારંવાર ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। જામનગર પોલીસે સ્થળ પર જઈને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। અહીંયા 8 મકાનમાં ચોરી થયેલી છે, જેમાંથી એક મકાનમાં માજી નીચે સૂતા હતા, એને મારી અને એના કાનમાંથી બુટ્ટી ચોરી અને પગ ભાંગી, અને ચોરોએ બીજા બાકીના 7 મકાનોમાં લૂંટ કરેલી છે। રંજીત સાગર રોડ, જામનગર, જે જશોદાના સોસાયટી। 4 વ્હીલ હતી, એમાં એક ભાઈ હતા, અને એક હોન્ડા હતી, એમાં એક ભાઈ હતા। બંને પાસે હથિયારમાં 2 ગન હતી। માજીને ગન દબાવી મૂંગો કરી અને પછી જ મારવામાં આવ્યો છે। અને ચોરી જે મકાનમાં થઈ છે અંદાજિત એ ભાઈને 20,000 જેટલા રોકડ, બાકીનો
કબાટમાં જેટલો સામાન હતો એ બધું સાફ કરવામાં આવ્યું. કચ્છના સાવત્રામાં પતિની હત્યા કરનાર પત્નીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પત્ની કૈલાશ કેરાયની ધરપકડ કરી છે. પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો હતો. 40 વર્ષીય પત્નીએ 60 વર્ષીય પતિને સળગાવીને તેની હત્યા કરી હતી. પતિને હાથ પકડીને ગેરેજમાં લઈ જઈ પત્નીએ કેરોસીન છાંટીને આગચંપી કરી હતી. આગમાં ગંભીર રીતે દાઝેલા ધનજીભાઈ કેરાયનું મોત થયું હતું. પત્ની કૈલાશ કેરાઈએ ભુજમાં મકાન લીધું હતું અને મકાનના હપ્તા ભરવા માટે પત્ની પતિ પર સતત દબાણ કરતી હતી. પૈસા આપવાની ના પાડતા પત્નીએ પતિની હત્યાને અંજામ આપ્યો. પતિ ધનજીભાઈની પહેલી પત્નીનું 4 વર્ષ પહેલા મોત થયું હતું. 1.5 વર્ષ પહેલા જ બીજી પત્ની કૈલાશ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં અત્રેના માનકુવા પોલીસ સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ જે સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે. આ બંનેનું બીજું લગ્ન હતું. ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનનું પણ બીજું લગ્ન હતું. આ બનાવ બન્યો એ પહેલા એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ એમાં આ કૈલાસબેને ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બહારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા. મહીસાગરના વાલાસિનોરમાંથી મોબાઈલ ચોર પકડાયો છે. મહીસાગર પોલીસે મોબાઈલની ચોરી કરનારા જયકિશન પરમારની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 1,56,000ની કિંમતના 10 મોબાઈલ જપ્ત કરાયા છે. આરોપી મોબાઈલ વેચવા આવતો હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીને આધારે પૂછપરછ કરતા આરોપી પકડાઈ ચૂક્યો છે. તો મોબાઈલ ચોર પકડી પાડવામાં આવ્યો છે. મોબાઈલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મહીસાગરના વાલાસિનોરની આ ઘટના છે કે જ્યાં સતત મોબાઈલની ચોરી કરવામાં આવતી હતી. સુરેન્દ્રનગરના થાનગઢમાં મારામારી મુદ્દે ફરિયાદ દાખલ થઈ છે. લીંબડી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષના 9 લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ. મોરથાળા હાઈવે પાસે જમીનના બંદૂકમાં મારામારીની ઘટના બની હતી. જમીન વિવાદમાં આરોપીએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને પક્ષની ફરિયાદને આધારે થાનગઢ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં બીએ ડાંગર કોલેજના વિદ્યાર્થીના આપઘાત કેસના સાક્ષી પર હુમલો કરવામાં આવ્યો. શનિ કગદડાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. કોલેજના ટ્રસ્ટી આત્મન આહિર, સતીશ જડુ, સાગર ગઢવી અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ થઈ છે. ડાંગર કોલેજ પાછળ જામનગર રોડ પર હુમલો થયાનો દાવો છે. શનિ કાગદડા અને તેની પત્ની પર આ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. તું મારા કેસમાં કેમ સાક્ષી છો કહીને શખ્સોએ હુમલો કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. તો બોટાદમાં કડદા વિવાદ પછી હવે પોલીસે રૂટીન ચેકિંગ શરૂ કર્યું છે. હળદર ગામે પોલીસે રૂટીન ચેકિંગ શરૂ કર્યું. ખેડૂત પોલીસ વચ્ચે ઘર્ષણ પછી ગામ છાવણીમાં ફેરવાયું છે. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ રાજડિયાએ હળદડ ગામની મુલાકાત લીધી. બોટાદ એસપી સહિત પોલીસનો કાફલો ગામમાં હાલ બંદોબસ્તમાં ગોઠવાઈ ચૂક્યો છે. તો બોટાદમાં કડદા વિવાદ જે જોવા મળ્યો ને ત્યારબાદ હવે પોલીસે આ રૂટીન ચેકિંગ છે તે પણ શરૂ કર્યું છે. હળદડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બોટાદ એપીએમસીમાં કડદાને લઈ ખેડૂતો દ્વારા બોટાદના હળદડ ગામે મહાપંચાયતનું આયોજન કરાયું હતું. હું દ્રશ્યમાં દેખાડીશ કે આ હળદડ ગામનો જે બાપા સીતારામ ચોક છે અને અહીંયા જ તે ગઈકાલે સાંજના સમયે ખેડૂતો દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે આ મહાપંચાયતનું જે આયોજન હતું તે વગર મંજૂરીએ કરવામાં આવ્યું હતું, જેના કારણે મોટી સંખ્યામાં પોલીસ છે તે અહીંયા પહોંચી હતી અને સમજાવવાના પ્રયત્ન કર્યા છે. ત્યારબાદ આ લોકોના ટોળામાંથી કોઈ સામાજિક તત્વો દ્વારા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો અને થોડી વાર માટે પોલીસને પણ ભાગવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો હતો.
લાઠીચાર્જ હળવો કરવામાં આવ્યો હતો. સાથે સાથે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા અને જે લોકોએ પથ્થરમારો કર્યો છે તેવા અનેક લોકોને પોલીસે અટકાયત કરી છે. કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું. હાલ આ ગામની અંદર જે મામલો છે એ શાંત છે. મોટી સંખ્યામાં જે પોલીસ બંદોબસ્ત છે એ ગામની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે. કહી શકાય કે હળદર ગામ જે છે એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. બંદોબસ્તની અંદર ડીવાયએસપી, એસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો મોટો એટલે કે ભાવનગર, અમરેલી અને બોટાદ આ ભાવનગર રેન્જના ત્રણેય જિલ્લામાંથી પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કંઈક ને કંઈક આ ગામના જે આગેવાનો છે તેઓનું પણ એવું કહેવાનું છે કે ભાઈ ખરેખર જે ગામના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં નથી આવ્યો. અમુક અસામાજિક તત્વો દ્વારા આ ટોળામાંથી આ કાંકરી ચાલો એટલે કે પથ્થરમારો કરાયો હતો ને મામલો બીચક્યો હતો, જેના કારણે જે નિર્દોષ લોકોને પણ લઈ જવામાં આવ્યા છે, તેઓને છોડવામાં આવ્યા. પરંતુ હાલ સ્થિતિ છે એ કંટ્રોલમાં છે. મોટી સંખ્યામાં કોઈ અનિચ્છનીય ઘટના ફરીવાર ન ઘટે તેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ. હળદર ગામ માટે, બોટાદ જિલ્લા માટે આ એક દુઃખદ વાત છે કે ખેડૂત અને પ્રશાસન એટલે કે બોટાદ જિલ્લા પોલીસ જે ઘર્ષણ થયું છે, આ ઘર્ષણની અંદર એક વાત બહુ સમજવા જેવી છે કે હળદર ગામ છે 80 થી 90% આ ઘટનાથી અજાણ છે. હળદર ગામના આગેવાનો આ મિટિંગનું કે આ આયોજનનું કોઈ પ્રી પ્લાનિંગ નહોતું. હા, એક વાત એમ જરૂર કહેશું કે જે ઘટના બની છે એ ઘટનાની અંદર હળદર ગામના નિર્દોષ લોકો આમાં આવી ગયા છે. અમે પોલીસ પ્રશાસન, બોટાદ જિલ્લા કલેક્ટર ઓફિસ દરેક જગ્યાને અમે વિનંતી કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ કે હળદર ગામની અંદર જે નિર્દોષ લોકોને લઈ ગયા છે એને છોડી આપે. રાજકોટમાં અસલી કંપનીના નામે વેચાતી નકલી જંતુનાશક દવાનો પર્દાફાશ થયો છે. નકલી જંતુનાશક દવા વેચતા શાપર વેરાવળના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દર્શન ગડાદરા નામનો શખ્સ લાયસન્સ ધરાવતી કંપનીના નામે નકલી દવા વેચતો હતો. એસઓજીએ દરોડા પાડીને 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીની ધરપકડ કરી પોલીસે તપાસ આગળ વધારી છે. સૌરાષ્ટ્રમાં નકલી બિયારણ બાદ હવે નકલી જંતુનાશક દવાઓનો જથ્થો છે તે મળી આવવાની ઘટના સામે આવી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા આ જ વિસ્તારમાંથી એટલે કે આ જ કારખાનામાંથી નકલી જે જંતુનાશક દવાઓ છે, ખાતરમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ છે, તેને ઝડપી પાડી છે. ક્યાંક ને ક્યાંક સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે અગાઉ નકલી બિયારણ છે તે મળતું હતું ને હવે જંતુનાશક દવાઓ છે તેનું પણ વેચાણ છે તે થઈ રહ્યું છે. ડુપ્લિકેટ દવાઓનું વેચાણ તે થઈ રહ્યું છે. 7 લાખથી વધુનો મુદ્દામાલ છે તે રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યો છે. પરંતુ સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે મોટા પ્રમાણમાં આટલા મોટા પ્રમાણમાં જે જથ્થો છે, દવાનો જથ્થો છે તે કેટલા સમયથી બનતો હતો, ક્યાં ક્યાં વહેંચાતો હતો, તેને લઈને પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. આપણે જે અહીંયા બાજુમાં સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ કેટલા સમયથી આ કારખાનું ચાલુ છે? કારખાનું તો અમારું લગભગ અમે અહીંયા લીધું ત્યારથી અમે જોઈએ છીએ 7-8 મહિનાથી. અમે અહીંયા 7-8 મહિનાથી અહીંયા આવ્યા છીએ ત્યારથી જોઈએ છીએ કે દવાનો જથ્થો મળ્યો છે. તમને ક્યાંય ખ્યાલ છે? ના, કારણ કે કાલની વાત લોકો કરી રહ્યા છે પણ કાલે અમારે રવિવારે રજા હોવાથી અમને એવું કંઈ જાણવા નથી મળ્યું. કાંઈ અંદાજિત કેટલો સમયથી આ ચાલુ હશે કારખાનું? 2-4 વર્ષથી? કારખાનું તો ખબર નહીં. અમે 7 મહિનાથી અહીંયા છીએ, 7-8 મહિનાથી, પણ અમારા ધ્યાનમાં ક્યારે એવું નથી આવ્યું. ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે મેં ખ્યાલ નથી, પરંતુ આપણે જે મહિલાઓ છે તેને પૂછવાનો પ્રયત્ન કરીશું. જે દવાનો જથ્થો મળ્યો છે અને દવાના જથ્થાને લઈને જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની દવાનો જથ્થો છે તે અહીંયા રાખવામાં આવતો હતો. અંદાજિત 7 લાખથી વધુનો મુદ્દામાલ છે તે રાજકોટ એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યો છે. પરંતુ સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે મોટા પ્રમાણમાં દવાનું વેચાણ છે તે થઈ રહ્યું છે. દવાનું વેચાણ ખેતરમાં બહુ નુકસાન જે પ્રમાણે લોકો છે તે આસપાસના લોકો છે તે પણ ક્યાંક આવી રહ્યા છે અને સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે મોટા પ્રમાણમાં અહીંયા જે આ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં આ દવાનો જથ્થો છે તે રાખવામાં આવ્યો હતો. 7 લાખથી વધુની કિંમતનો દવાનો જથ્થો છે તે રાખવામાં આવ્યો હતો. અગાઉ પણ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી નકલી બિયારણ છે તે ઝડપાવવાની ઘટના છે તો બની છે. પરંતુ હવે જે ખેતરમાં ઉપયોગમાં, જણસીમાં ઉપયોગમાં લેવામાં આવતી નકલી દવાઓનો જથ્થો છે
તે ઝડપાયો છે. કેટલા સમયથી આ જથ્થો છે તે બનતો હતો. અલગ અલગ જે લાયસન્સ ધરાવતી કંપનીઓ છે તેમની આ દવાઓનું ડુપ્લિકેટ સ્ટીકર લગાવીને આ દવા જે વેચવાનું કૌભાંડ છે તે ચાલતું હતું. ને હવે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. કેમેરામેન નિશ્ચિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબાબુ, વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. 31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા પરેડમાં તેઓ હાજરી આપવાના છે. કેવડિયામાં અલગ અલગ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 800 થી 900 કરોડના વિકાસ કામોની જનતાને ભેટ આપશે. રાજવી પરિવારોની યાદમાં મ્યુઝિયમનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે. 5 એકર જગ્યામાં 267 કરોડના ખર્ચે આ મ્યુઝિયમ છે તે નિર્માણ પામશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નવો સાયકલ ટ્રેક ખુલ્લો મૂકવામાં આવશે. વીર બાળ ઉદ્યાનનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. બોન્સાઈ પાર્ક અને નર્મદા ઘાટ એક્સટેન્શનનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થશે. આ વિવિધ કાર્યો તેમના હસ્તે કરવામાં આવશે અને તેને જ લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફરી એક વખત આ ગુજરાત પ્રવાસ. સુરતમાં શિક્ષણનો સત્યાનાશ પાડનાર આચાર્ય સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વીટીવી ન્યૂઝના અહેવાલ પછી શાળામાં નોનવેજ પાર્ટી યોજનાર આચાર્ય સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ શિક્ષણ સમિતિ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. શિક્ષણ સમિતિ દ્વારા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરાયા છે. આચાર્ય પ્રભાકર એલિહેટોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગઈકાલે વીટીવી ન્યૂઝ દ્વારા વાયરલ વિડીયોને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને લઈને હવે આજે આ કાર્યવાહી છે તે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. વધુ એક વખત વીટીવી ન્યૂઝના અહેવાલની અસર અહીંયા જોવા મળી. શાળામાં નોનવેજ છે તે અહીંયા તેની પાર્ટી છે તે કરવામાં આવી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પાર્ટીનું અહીંયા ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં શિક્ષકો અને આચાર્ય તમામ લોકોએ સાથે મળીને નોનવેજની પાર્ટી છે તે કરી હતી, જેને લઈને હવે આ કાર્યવાહી થઈ છે. સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે. ધ્રુવ, જે પ્રકારે સુરતમાંની આ શાળામાં નોનવેજ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ગઈકાલે વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આજે હવે કાર્યવાહી થઈ છે. ધ્રુવ, બિલકુલ, સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 342 નંબરની જે શાળા છે તેમાં નોનવેજ પાર્ટી થઈ હતી. ગેટ ટુગેધરનો ખાનગી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ અંગેની કોઈ જ પરમિશન પણ લેવામાં નથી આવી. શિક્ષણના ધામમાં પ્રસાદ વેચવાની જગ્યાએ નોનવેજ વેચવામાં આવ્યું હતું, પીરસવામાં આવ્યું હતું, જેને લઈને આખરે શિક્ષણ સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે આ આચાર્ય છે શાળાના પ્રભાકર એલિગેટી એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ગઈકાલે આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો હતો. વીટીવીની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને આખો અહેવાલ બતાવ્યો હતો. જો કે વીટીવી દ્વારા જે બતાવવામાં આવેલ અહેવાલનો એક પ્રકારનો પડઘો કહી શકાય છે, તેની અસર કહી શકાય છે. આખરે શિક્ષણ સમિતિએ આ અંગે કડક વલણ અપનાવીને આ નિર્ણય લીધો છે. શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હવે તેની પર ખાતાકીય તપાસ બેસાડીને આગળની કાર્યવાહી શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવશે. જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર. તો સુરતમાં વિદ્યાના ધામમાં નોનવેજ પાર્ટી પછી આચાર્યનો લૂલો બચાવ. આચાર્ય પ્રભાકર એલિગેટીએ કહ્યું કે 40 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર હતું. પાર્ટીમાં માંસાહારી ભોજન ન બન્યું હોવાનું આચાર્યએ જૂઠાણું બોલ્યું. રસોઈમાં દાળ ભાત અને પૂરી શાક બન્યા હતા તેવી વાત તેમણે કરી. કેટલાક લોકો બહારથી નોનવેજ લઈને આવ્યા હતા. બહારથી નોનવેજ આવ્યું મને ધ્યાનમાં નહોતું. તેલંગાણાની પરંપરા મુજબ એ લોકો નોનવેજ લઈને આવ્યા હતા. મીડિયાના લોકો આવ્યા પછી મેં તાત્કાલિક બંધ કરાવ્યું હતું. આચાર્યએ સ્વીકાર્યું કે શાળામાં નોનવેજ પીરસાવવું તે યોગ્ય નથી. શાળામાં નોનવેજ આવ્યું એ અમારી ભૂલ થઈ હોવાની વાત તેમણે કરી છે. કાર્યક્રમ શાળામાં ન થયો હોવાનું આચાર્યએ જુઠ્ઠાણું ફેલાવ્યું છે. ફાર્મ હાઉસમાં છેલ્લી ઘડીએ બુકિંગ કેન્સલ થયું હતું. આચાર્ય પ્રભાકરે કહ્યું કે નોટિસ આવશે એટલે ખુલાસો આપીશું. ચાલીસ વર્ષનું વિદ્યાર્થીઓ છે. 1987માં 1987માં ગુરુજી જે અમારે અભ્યાસ કરવામાં આવેલો એ ગુરુજીનો સન્માન કાર્યક્રમ છે. એને ફૂલથી, શાલથી, શીલ્ડથી સન્માન કરવામાં આવ્યું. પછી આત્મીય સંમેલન, પૂર્વ વિદ્યાર્થીઓનું આત્મીય સંમેલન, એ સ્નેહ મિલનની ભોજન કાર્યક્રમ આયોજન કરેલું છે. અહીંયા ચિકન ખાઈ નહીં બનાવેલું, એ તો ખોટી રીતે વાયરલ થાય છે. અમે અહીંયા પહોંચ્યા તો જોયું કે અહીં તો અહીંયા બધું રસોઈઓ પણ આ સ્કૂલની અંદર જ હતો, જે ગેટ છે કેમ્પસના ગેટની અંદર હતો. રસોઈ જે દાલ ભાત શાક પૂરીની છે,
ચિકનનું નથી. તો ચિકન તો પીરસાતું તું જ નહીં, અમે જોયું. બહારથી લાવેલા એ લોકો, મારે ધ્યાન નથી, બહારથી લાવેલા તેલંગાણાનું ટ્રેડિશનલ છે એટલે એ લોકો મંગાવ્યા હતા. પછી ચેનલ વાળા આવ્યા, પછી મને ખબર પડી, તે તાત્કાલિક બંધ કર્યું.